નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત ધનાધન આઈપીએલના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. ક્વોલિફાયર વન જે ગઈકાલે રમાઈ આરસીબી અને પંજાબ વચ્ચે, આ મેચની જ્યારે રમવાની હતી તેની પહેલાં તમામ લોકો એવી આશા રાખી હતી કે આ મેચ હાઈ સ્કોરિંગ જોવા મળશે, કારણ કે જ્યારે અત્યાર સુધી આઈપીએલ 2025 આપણે જોઈ છે તો 200+ સ્કોર બનાવનારી ટીમો પણ જોઈ છે અને તેને ચેસ કરતી ટીમો પણ આપણે જોઈ છે. પરંતુ ક્વોલિફાયર વનની સાથે સાથે આ આશા પણ ક્યાંક ને ક્યાંક આપણને જોવા મળી અને એ આશા જે છે ત્યાં નિષ્ફળ જતી જોવા મળી, કારણ કે 200+ જે સ્કોરની આશા તમામ લોકોએ રાખી હતી તે ગઈકાલે ના થયો. માત્ર 101 રન જ પંજાબ કરી શક્યું અને પંજાબનો પરાજય પણ થયો, કારણ કે આરસીબીએ એને ચેઝ માત્ર 10 ઓવરમાં કરીને 106 રન બનાવીને વિજય થયા. અને જે ગઈકાલની મેચ હતી, જે આરસીબીના બોલર્સ હતા તેમનો જે તરખાટ જોવા મળ્યો એના પરથી લાગ્યું કે પંજાબના બેટિંગ ડિપાર્ટમેન્ટ જાણે બેકફૂટ પર આવી ગયા હોય ને એક પછી એક જેમ વિકેટો ખરી. આપણે સૌએ જોયું કે પંજાબના જે બેટિંગ ડિપાર્ટમેન્ટ હતા 7 ખેલાડીઓ તો એવા હતા કે જે સિંગલ ડિજિટમાં આઉટ થઈ ગયા. અને આ પ્રમાણે ક્વોલિફાયર વનનું જે લોકો તરફથી જે આશા અપેક્ષા રાખવામાં આવી હતી હાઈ સ્કોરિંગની, તે હાઈ સ્કોરિંગની આશા અપેક્ષા પર પાણી ફરી વળ્યું અને એક ક્વોલિફાયર વન જે કહેવાય કે નિરાશાજનક સ્કોર સાથે પૂર્ણ થઈ. ખેર, કેવા પ્રકારના સમીકરણો આ મેચમાં રમાયા અને આરસીબી દ્વારા કેવી રીતે પરફોર્મ કરવામાં આવ્યું, પંજાબની ક્યાં આગળ એવા માઇનસ પોઈન્ટ રહ્યા, તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, સ્વાગત છે આપનો કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચાની શરૂઆત કરીશું, પરંતુ તે પહેલા નજર કરીએ અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. તો આખરે ક્વોલિફાયર વનનું દબાણ પંજાબ કિંગ્સ ચીરવી ના શક્યું. પરત ફરેલ હેઝલવુડની આગ ઝરતી બોલિંગ, બેંગલુરુના ફિલ્ડર્સની ચિતા જેવી ફિલ્ડિંગ અને કેપ્ટન પાટીદારના જોરદાર બોલિંગ ચેસથી ઊભા કરાયેલું અસહ્ય દબાણના ભારમાં પંજાબ રીતસરનું ફસકી પડ્યું, ગુંગળાઈ ગયું અને માત્ર 101 રન બનાવીને ક્વોલિફાયર વનની ગરિમાને નુકસાન પહોંચાડતા ઓલ આઉટ થઈ ગયું. હેઝલવુડે તેની બોલિંગથી કેપ્ટન શ્રેયસ અય્યર, ગત મેચનો હાઈ સ્કોરર ઇંગ્લિશ અને ઓમરઝાઈને આઉટ કરીને મરણતોડ ફટકો માર્યો, જ્યારે પ્રિયાંશ પાવર પ્લેમાં રન નહીં બનાવવાના દબાણ હેઠળ યશ દયાલની બોલિંગમાં આઉટ થયો, જ્યારે પ્રભસિમરન ભુવીના સ્વિંગમાં વિકેટ કીપરના હાથે ઝલાઈ ગયો, જ્યારે શ્રેયસ અય્યર હેઝલવુડના બોલને સમજ્યા વિના આડેધડ શોટ મારવા જતા વિકેટ કીપરના હાથે આઉટ થતા પંજાબની છાવણીમાં સોપો પડી ગયો. ત્યારબાદ તો તું જા હું આવું છું નો સિલસિલો યથાવત રહ્યો અને પંજાબ પર દબાણ વધતું ગયું. સમગ્ર ટીમમાંથી 7 ખેલાડીઓ તો માત્ર સિંગલ ડિજિટમાં આઉટ થઈ ગયા. એકમાત્ર સ્ટોઇનિસે 26 હાઈએસ્ટ રન બનાવ્યા. સમગ્ર ટીમ માત્ર 101નો ચાંદલો કરીને ઘૂંટણિયા ટેકવી દેતા ક્વોલિફાયર વનની ગરિમાને પણ નુકસાન પહોંચ્યું હતું. ખેર, રોયલ ચેલેન્જર બેંગલુરુ માત્ર 2 વિકેટો ગુમાવીને 106 રન બનાવીને માત્ર 10 ઓવર્સમાં પંજાબને કચડીને આઈપીએલ 2025ની 3 જૂનના રોજ અમદાવાદમાં રમાનાર ધમાકેદાર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો. બેંગલુરુએ પોતાના બોલર્સનો શાનદાર ઉપયોગ કરી પંજાબના અતિ વિશ્વાસમાં રચતા બેટર્સને તંબુ ભેગા કર્યા હતા. બિલકુલ, ગઈકાલે જે રીતે આરસીબી અને પંજાબ વચ્ચે મેચ રમાઈ, આ મેચ વિશે વાત કરીશું. અશોકજી, ક્વોલિફાયર વનની જે ગરિમા છે, તેનો જે રોમાંચ છે અને જીતવાનું જે જુનૂન છે, તે ગઈકાલે કેવું લાગ્યું? કારણ કે એમ લાગ્યું કે આ તમામ તાક ઉપર લાગી ગયું હોય, કારણ કે એક તરફ જ્યારે હાઈ સ્કોરિંગની મેચો આપણે જોઈ છે ત્યારે પંજાબ એક સામાન્ય ટીમની માફક શરણે થઈ ગઈ અને ખાસ કરીને આ મેચ કેવી રહી, ખાસ એમાં મેચમાં શું કેવા પ્રકારના સમીકરણો રચાયા અને ક્વોલિફાયર વન અને પંજાબ પાણીમાં કેવી રીતે બેસી ગયું? ઘણા બધા સવાલો ઉભા થયા છે, કારણ કે ગઈકાલે જે રીતે પંજાબ અને બેંગ્લોર વચ્ચેની હાઈ પ્રોફાઇલ મેચ, કારણ કે આપણે ચર્ચા કરતા હતા કે બંને ટીમોએ એમાં સૌથી વધારે તો જે 200+ સ્કોર બનાવ્યો છે એ ટીમ પંજાબની છે. પંજાબે સૌથી વધુ વખત 200+ સ્કોર બનાવ્યો છે અને સૌથી વધારે વખત મેચો 200+ સ્કોર બનાવીને જીતી પણ છે. ગઈકાલની જે એમની રમત હતી, કદાચ વિકેટ રીડ કરવામાં ક્યાંક ભૂલ થઈ ગયા, થાપ ખાઈ ગયા, યા તો પછી બોલિંગ ડિપાર્ટમેન્ટ જે હતું, એક
એક એટેક હતો કે ભાઈ ચલો આ એટેક થશે અને એને આપણે એને એ કરવાના છે, તો એની સામે રમવાનું છે. તો ક્યાંક એક પ્રી ડિટર્મિન માઇન્ડસેટ થી એ લોકો મેદાન ઉપર આવે કે આપણે જઈને હેઝલવુડને તો ધોઈ નાખવો છે, આપણે જઈને ભુવનેશ્વર કુમારને તો આમ કરવું છે. આઈ થિંક પ્રી ડિટર્મિન્ડ શોટ્સ અથવા તો આડેધડ શોટ્સ. કારણ કે એક વસ્તુ ચોક્કસ છે કે તમારી પાસે જ્યારે તમારી સામે કોઈ દુનિયાનો શ્રેષ્ઠ ખેલાડી ટીમમાં આવ્યો હોય તો એને એ પ્રકારનું રિસ્પેક્ટ તો તમારે આપવું પડે. ઇફ યુ ડોન્ટ પે ધ રિસ્પેક્ટ તો પછી આ પ્રકારની પરિસ્થિતિનો સામનો થાય. વિરાટ કોહલીની ટીમ હતી, કારણ કે આમે વિરાટ કોહલી અને શ્રેયસ આયર વચ્ચે હમણાં ટસલ ચાલી જ રહી છે. હમણાં જયારે જીત્યા ત્યારે જે રીતે ડાન્સ કર્યો અને જે રીતે પછી એના સ્ટેટમેન્ટ્સ આવ્યા, એ સ્ટેટમેન્ટ પણ ક્યાંક મીડિયામાં બહુ ચર્ચાનો વિષય બન્યા હતા. ગઈકાલે એ જ પ્રકારે એમને લાગ્યું કે શ્રેયસ આયરનો જો આખે એટીટ્યુડ જોવા મળે, એમને લાગ્યું કે બેંગ્લોરને હરાઈ જ દેવું છે. એ પ્રકારના એટીટ્યુડ સાથે મેદાન ઉપર ઉતર્યા, એ પ્રકારના એટીટ્યુડ સાથે એમના બેટ્સમેનોને મોકલ્યા અને પોતે પણ આવ્યા. અને ક્યાંક ને ક્યાંક એના બેટ્સમેનો અને પોતે આ બધા જલ્દી આઉટ થઈ ગયા. તો જ્યારે સ્વસ્થતાની વાત આવે, કેપ્ટનશીપની વાત આવે, લીડિંગ ધ ટીમની વાત આવે, તો કઈ રીતે પરિપક્વતા દાખવવી જોઈએ, પરિપક્વતાનો કાલે મને અભાવ જોવા મળ્યો. પાવર પ્લેની અંદર તો 4 વિકેટો જતી રહી. હવે જ્યારે પાવર પ્લેમાં 4 વિકેટો જતી રહી, કોઈ રીતે ઊભી થઈ શકે નહીં. અને એ પછી પણ બે ખેલાડીઓ જેવા હતા કે જે ડબલ આંકડામાં પ્રવેશ કર્યો. અને ધ વે દે રેશ શોટ કેટલા, તમે પ્રભ સિમરને ભુવનેશ્વર કુમારને 2 ચોગ્ગા માર્યા અને તે છતાં પણ ત્રીજા બોલે એ જ રીતે આગળ આવીને શોટ મારવા ગયા. તો સામેનો ખેલાડી ભુવનેશ્વર કુમાર પણ વર્ષોથી ક્રિકેટ રમે છે, એને તો ટ્રીક ઓફ ધ ટ્રેડ ખબર હોય. થોડોક શોર્ટ બોલ નાખ્યો કે તરત કેચ થઈ ગયા. તો આ રીતના જે અધળુકિયા કરવાના અથવા તો બસ ધોઈ નાખવાના કોઈ બોલરને, એ પ્રકારનો એક એટીટ્યુડ જોવા મળ્યો. એ એટીટ્યુડ કેટલો સાચો હતો ખોટો હતો એ તો પરિણામ આપણને બતાવે છે. પણ અહીં આગળ ક્યાંક પરિપક્વતાનો અભાવ જોવા મળ્યો મને બેટિંગની અંદર. જે શોર્ટ સિલેક્શન હતા તે નોટ એટ ઓલ રિક્વાયર્ડ. હેઝલવુડને આ રીતે શોટ મારવા, શ્રેયસ આયર આગળ આવીને શોટ મારવા જાય, આઈ મીન તમારે જોવું જોઈએ કે ભાઈ આ સ્વિંગનો ખેલાડી છે, આ જબરજસ્ત રીતે સ્વિંગ કરી રહ્યો છે, જબરજસ્ત રીતે બાઉન્સર કરે છે, જબરજસ્ત બોલિંગ કરે છે, વર્લ્ડનો સારામાં સારો બોલર છે. તો આઈ થિંક જે રીતે શોર્ટ સિલેક્શન કર્યું અને જે રીતે આક્રમણ કરવાનો પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો, આઈ થિંક ટીમ હેઝ લોસ્ટ ઇટ્સ મેમોરલ. અને ત્યાર પછી જે થયું એ પછી તો એક પછી એક વિકેટો પડતી ગઈ. 1 રન, કોઈ 2 રન, કોઈ 5 રન, કોઈ 10 રન. સ્ટોઇનિસના 26 રન હાઈએસ્ટ અને ટીમ આખી 101માં તો પતી ગઈ. તો હું માનું છું કે જે રીતે બેટિંગ થઈ એ બેટિંગ ક્વોલિફાયરને અનુરૂપ નહોતી. આટલી બધી મેચો તમે જીતીને આવ્યા છો, આટલું બધું તમે સારું ક્રિકેટ રમીને અહીં સુધી પહોંચ્યા છો, ત્યારે આ પર્ટિક્યુલર મેચની અંદર એવું તો કંઈ હતું નહીં કે ભાઈ હેઝલવુડની બોલિંગ રમાય જ નહીં. પણ જે રીતે એપ્રોચ હતો, દેટ એપ્રોચ ઇટસેલ્ફ વોઝ ડેન્જરસ. એ એપ્રોચથી ક્યાંક રમવાની જે કોશિશ કરી, તો એમાં ક્યાંક ને ક્યાંક થાપ ખાઈ ગઈ ટીમ. જે કોઈ ઘટના હોય આપણને ઇન્ટરનલી શું છે એ ખ્યાલ ના હોય, પણ જ્યાં સુધી ક્રિકેટને લાગે કે ત્યાં સુધી વિરાટ કોહલી જે રીતે ટીમને હેન્ડલ કરે છે, અથવા તો જે રીતે પાટીદારે ગઈકાલે ટીમને હેન્ડલ કરી, બહુ જ સરસ. જે રીતના બોલિંગ ચેન્જીસ હતા બહુ સરસ. જેવો શ્રેયસ આયર આવ્યો, આ બાજુ હેઝલવુડ આવ્યો અને તરત શ્રેયસ આયરને આઉટ કરી નાખ્યો. 19 રન, 19 કે 21 બોલ, ગઈકાલની આપણે વાત કરીએ 21 કે 22 બોલ એને નાખ્યા છે. એની અંદર એને 4 વખત આઉટ કર્યો છે શ્રેયસ આયરને. અને છતાં પણ એ ખેલાડીની સામે આવો રેશ શોટ મારવો એ કેટલો યોગ્ય છે તો કદાચ એ પોતે જ એને આકલન કરી શકે. પરફેક્ટ બોલિંગ, ફિલ્ડિંગ તમે જુઓ, ટીમની ફિલ્ડિંગ જે હતી અફલાતૂન ફિલ્ડિંગ. મેં આખી આઈપીએલ ની અંદર જો સારામાં સારી ફિલ્ડિંગ જોવા મળી હોય તો ગઈકાલે બેંગ્લોરની ગ્રાઉન્ડ ફિલ્ડિંગ. એક પણ કેચ નથી છૂટ્યા, એક ચોગ્ગો જવા નથી દીધો. આમ શ્યોર શોટ આપણને એમ લાગે કે આ ચોગ્ગો જશે જ, એમાં 1 કે 2 રન એને આપ્યા છે. સુપર ફિલ્ડિંગ. તો અહીંયા પંજાબના આપણે હારવાના કારણો ગણીએ તો રેશ શોટ અને જે રીતે લોકો રમ્યા એ. બીજું કે જો તમે બેંગ્લોરને એમ કહેતા હોય કે એ લોકો જીત્યા કેમ, તો એમની પાસે ચોક્કસ રણનીતિ હતી. દરેકે દરેક ખેલાડીને કેવી રીતે આઉટ કરો એનું પ્લાનિંગ, અને એ પ્લાનિંગ પ્રમાણે ખેલાડીને આઉટ કરી શકે. ત્યાર પછી ફિલ્ડિંગ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, ફ્રસ્ટ્રેટિંગ પાર્ટ જે આવ્યો ને, એ પહેલી 6 ઓવર્સની અંદર જે ફ્રસ્ટ્રેટિંગ પાર્ટ હતો ફિલ્ડિંગ હતી. 2 ખેલાડી સર્કલની બહાર હોય તો એ સર્કલ તમે ભેદી નથી શકતા, એટલી ખતરનાક બોલિંગ છે. અને દરેકે દરેક બોલ રોકાઈ જાય. શોર્ટ્સ મારે શ્યોર લાગે કે આ શોટ જશે, એ બોલ પણ રોકાઈ જાય.
તો આઈ થિંક ખેલાડીઓ ફ્રસ્ટ્રેટ થઈ ગયા, રન્સ આવતા નહોતા અને એ ફ્રસ્ટ્રેશનમાં પાછળના બધા બેટ્સમેનો આઉટ થઈ ગયા. તો એક એમ કહી શકાય નો ડાઉટ કે હજુ પંજાબ પાસે બીજી તક છે, એટલે ફરી એકવાર ફાઇનલમાં આવી શકે છે એવું કંઈ નથી 2 વાર રમીને. પણ તે છતાં જે પરિસ્થિતિ આજે સર્જી, એટલે ગઈકાલે સર્જી, એ ક્યાંક ને ક્યાંક ટીમના ટોટલ મોરલ ઉપર બહુ મોટું નુકસાન કરશે. લેટ્સ સી હવે આના પછી જે આજે જે મેચ રમાવાની છે, એલિમિનેટર રમાયા પછી એના જે વિનર સાથે રમે છે અને શું પરિણામ આવે છે. કારણ કે હવે તો જે ટીમો આવવાની છે, એક તો મુંબઈ ઇન્ડિયન્સ છે અને ગુજરાત ટાઇટન્સ છે. આ બંને ટીમો તો ખતરનાકમાં ખતરનાક ટીમો છે. તો લેટ્સ સી વોટ હેપન્સ. પણ ગઈકાલનું જે ક્વોલિફાયર 1 નું પ્રદર્શન હતું નિરાશાજનક. 14 ઓવરની અંદર સમથિંગમાં તો પંજાબની ટીમ આઉટ થઈ ગઈ. 10 ઓવરની અંદર આ લોકોએ ચેઝ કરી લીધા. આખી જે મેચ છે, એક 25-30 ઓવરમાં આખી મેચ પતી ગઈ. તો ક્યાંક એટલો આનંદ બી ના આવ્યો, એટલો રોમાંચ બી ના રહ્યો. અને આમે જોઈએ તો મોટો સ્કોર હોય તો ટીમોની જે મેચ જોવાની મજા આવે. લો સ્કોરિંગ મેચોમાં કોઈને મજા આવે નહીં. જી. બિલકુલ. અને ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો જે નિર્ણય બેંગલુરુને કેટલો પડ્યો? અને શું એવું લાગે કે સીન મુવમેન્ટની ખબર પહેલેથી જ જે આરસીબી છે તેને હતી? બે વસ્તુ છે. આ જેટલી સ્વિંગ થાય છે અને જે રીતે બોલિંગ સારી છે, એ પંજાબને ખબર નથી એવું નથી. દે નો ઇટ કે પહેલા એમણે બેટિંગ આપી છે, બોલ સ્વિંગ થવાનો છે, મેદાન ઉપર થોડું ઘાસ છે, સ્લાઇટ ગ્રાસ દેખાતું હતું, ગ્રીન પેચીસ દેખાતા હતા, ત્યાં બોલ પડ્યા પછી મુવમેન્ટ થતી હતી. આ બધી એમને ખબર જ હતી. તો આઈ થિંક દે શુડ હેવ ટેકન સમ પ્રિકોશનરી મેઝર્સ ટુ કાઉન્ટર ધ ગુડ બોલિંગ. દે શુડ હેવ વેઇટેડ ફોર બેડ આઈ મીન જેમાં શોટ મારી શકે એવા બોલરની રાહ જોવાની જરૂર હતી. બીજું કે તમે પ્રિડિક્ટેબલ બન્યા. પ્રભ સિમરન જે રીતે એણે શોટ માર્યો, હું એટલા માટે કહું છું કે આ પર્ટિક્યુલર વસ્તુ, પહેલો ચોગ્ગો માર્યો, બીજો આગળ આવીને બીજો ચોગ્ગો માર્યો અને ફરીથી સિમિલર વે. હવે ભુવનેશ્વર કુમારને ખબર હતી કે આ ફરીથી આ આગળ જ આવશે, કારણ કે ચોગ્ગા મારવા ઉપર ચડ્યો છે એટલે એને સીધો સેજ સ્લાઇટલી શોટ નાખ્યો. બોલ સ્નિક તેને વિકેટ કીપરના પ્રિડિક્ટેબલ બન્યા લોકો. અને જે રીતે હેઝલવુડની બોલિંગ જો, ભુવનેશ્વર કુમારની બોલિંગ જો, સુયશની બોલિંગ જો, દે બોલ્ડ એક્સ્ટ્રીમલી વેલ. અને એમની સામે જે રેશ એટીટ્યુડ હતો અને સૌથી અગત્યનું ફિલ્ડિંગ. તો આ બધાને કારણે જે એડવાન્ટેજ મળવો જોઈએ. ઘણી વાર એવું બને કે ભાઈ ટોસ જીતીને અથવા ટોસ હારી ગયા, તમારી પહેલા બેટિંગ આવી, તમારે પહેલા બેટિંગ કરવી તો પડશે જ ને. યુ કેનોટ રન અવે ફ્રોમ દેટ. તો એ વખતે એવું તો કંઈક ટોટલ તમે આપો સામેની ટીમને. સામેની ટીમ જે આટલો સ્કોર કરીને આવી છે, આટલી મેચો જીતીને આવી છે, તમારે જેટલી જ મેચો જીતી, તો એને કમસે કમ 200+ સ્કોર આપો તો તમારા બોલર્સ પાસે થોડીક કુશન રહે કે કઈ રીતે બોલિંગ કરવી. ઇફ યુ ડોન્ટ ડુ ધેટ ધેન વોટ વિલ હેપન? તો માનું છું કે એક સારામાં સારી એક્યુરેટ બોલિંગ, પહેલી વાત. ટેરિફિક ફિલ્ડિંગ. કાલની ફિલ્ડિંગ જે બેંગલુરુની હતી, ક્લાસ. એ ફિલ્ડિંગ અને જે રીતે દબાણ ખેલાડીઓ ઉપર બન્યું, એ દબાણને કારણે ટીમ પાણીમાં બેસી ગઈ. એટલે એક સારામાં સારી બોલિંગને જો સારામાં સારી ફિલ્ડિંગનો સપોર્ટ મળે તો શું થઈ શકે એ આપણને આ મેચ ઉપરથી જોવા મળે. બિલકુલ. અને ગઈકાલે એક વસ્તુ ઉડીને આંખે વળગી, કારણ કે જે રીતે બેંગલુરુના ફિલ્ડર્સમાં જીતવાનું જે જુનૂન હતું અને ખાસ કરીને એક રન માટે પંજાબને જે રીતે પરેશાન કરી દીધું. તો ગઈકાલની ઓવરઓલ જો વાત કરીએ તો આડેધડ શોટ મારવા માટે પંજાબને બેંગલુરુએ મજબૂર કરી દીધું તેવું લાગ્યું. એ તમારી ઉપર દબાણ આવે છે. પહેલી 6 ઓવર્સની અંદર સર્કલની બહાર માત્ર 2 જ ફિલ્ડર હોય, એટલે તમે જો સારા ખેલાડી હો તો એની ઉપર તમે ચોક્કા છક્કા મારીને રન્સ મેળવી શકો. એ 6 ઓવર્સની અંદર રન પહેલી ઓવર હતી એ બી જબરજસ્ત ગઈ, બીજી ઓવર પણ જબરજસ્ત ગઈ, એમાં પાછી વિકેટ પણ પડી ગઈ. એટલે જે ખેલાડીઓ હતા એ બોકડાઉન થઈ ગયા કે હવે કંઈક આડોવડો શોટ નથી મારો, થોડુંક રમી લઈએ. અને ત્યાર પછી થોડુંક એમ લાગ્યું કે નહીં આટલું બધું દબાણમાં નહીં, આપણે થોડોક આક્રમક રમીને આ જે અસર, એક પ્રેશર આવ્યું છે, પ્રેશરને હટાવીએ. એમાં પ્રભસિમરને જે શોટ માર્યો, જે રીતે શ્રેયાંસ આર્યા, યુ આર પ્લેઇંગ વેલ, અને સીધી ફિલ્ડરના હાથમાં એણે બોલ રમ્યો બેકફૂટ ઉપર જઈને. તો ક્યાંક ને ક્યાંક તમારા રેસ શોટને કારણે તમે હાર્યા એમ કહી શકાય. બીજું કે દબાણ એટલું બધું હતું કે રન્સ બનતા નહોતા અને દરેક ટીમ પાવર પ્લેમાં અમુક રન બનાવવાના છે એ રીતના એ લોકોનું ટાર્ગેટ લઈને નીકળ્યા હોય કે પાવર પ્લેની અંદર આપણે 50 રન 60 રન બનાવવા છે અને વિકેટ ગુમાવી નથી. 50-60 શું હોય તો 5-6 રન કરવા મુશ્કેલ પડી ગયા હતા. યશ દયાલ જે રીતે બોલિંગ કરી, જે રીતે ભુવનેશ્વર કુમારે બોલિંગ કરી, તો પ્રેશર એનોર્મસ હતું.
અને પ્રેશરની સામે ટકવામાં પંજાબ એકચ્યુઅલી ફેલ ગયું, સાચું પૂછો તો. દે કુડ વેટેડ. એવું નથી કે આટલો સ્કોર 101 આઉટ થવા જેવી ટીમ નથી આ ઓછામાં ઓછા 180 190 નો સ્કોર કરી શક્યો હતા ટીમ, જો એમણે સામેના ટીમના બોલર્સને થોડું રિસ્પેક્ટ આપ્યું. પણ એમણે જે રીતે, અને સૌથી મહત્વની વાત, આપણે દર વખતે વાત કરીએ છીએ ભાઈ, શ્રેયસ આયરની આસપાસ આ ટીમ રમી રહી છે અથવા તો ઘૂમી રહી છે. હવે શ્રેયસ આયર પોતે જ્યાં આ પ્રકારનો શોટ મારીને આઉટ થાય, એ પણ ફ્રન્ટમાં આગળ આવીને હેઝલવુડને ચોગ્ગો મારવો, છગ્ગો મારવાનો પ્રયાસ કરવો, એ કેટલું યોગ્ય છે તો એના શોટ ઉપરથી ખ્યાલ આવે. પણ આપણને એમ લાગ્યું કે ભાઈ શ્રેયસ આયર જલ્દી આઉટ થઈ ગયું. તો હું માનું છું કે શ્રેયસ આયરના આઉટ થયા પછી પંજાબનો પ્રતિકાર લગભગ શૂન્ય રહ્યો એમ કહીએ તો ચાલે. કોઈ પણ ખેલાડી, એનો જે વાઢેરાની વાત કરો તમે કે મુશીરની વાત કરો, કોઈ જ ખેલાડી એટલો સ્કોર કરી શક્યો નહીં. અને 101માં બધી ટીમો થઈ ગઈ. એટલે એક્યુરેટ બોલિંગ, જબરજસ્ત ફિલ્ડિંગ અને એક રણનીતિ. રણનીતિ એટલે એવી, કયા બોલરને કોની સામે બોલિંગ નખાવે. આઈ થિંક ગઈકાલનું સૌથી મોટું એસેન્સ એ જ હતું. અને દરેકે દરેક બોલિંગ ચેન્જની ઉપર વિકેટો. તો હું માનું છું કે બધી જ રીતે તમે જોવા જાવ તો કાલે તમે એક બહુ સરસ વાત કરી, કમિટમેન્ટ, જનૂન. જીતવાનું જનૂન છે આખી ટીમને બેંગ્લુરુની. કે જે રીતે વિરાટ કોહલીએ ટેસ્ટ મેચમાંથી રિટાયરમેન્ટ લીધા પછી જે રીતે એને સન્માન મળવું જોઈએ નથી મળ્યું, એટલે ક્યાંક ને ક્યાંક આ વખતે એને કપ જીતાડીને બધી, ઇવન ધ પબ્લિક ઇઝ વિથ વિરાટ કોહલી. અને એ રીતે ટીમ પરફોર્મ કરે છે. ટીમ આખી પણ એમ ઈચ્છે છે કે વિરાટ કોહલીને એ પ્રાઇડ મળે, એ પ્રાઉડ મળે કે હા, વી આર ધ વિનર્સ. એના માટે પ્રયત્ન કરે. અને એ કાલે દેખાયું. દરેકે દરેક ફિલ્ડર બોલની આડ જ પડી જતો હતો કે ચલો કોઈ પણ હિસાબે બાઉન્ડ્રી જવી ના જોઈએ. ધ વે દે ફિલ્ડર લાઈક ઇલેક્ટ્રિક કરંટ હતો બધામાં, એવરીબડી. નોટ અ સિંગલ પ્લેયર એવો નહોતો કે જેને ચોગ્ગો જવા દીધો હોય. અરે શ્યોર શોટ તમારા ના જાય, ચોગ્ગા ના જાય તો માણસ કેટલો ફ્રસ્ટ્રેટ થઈ જાય. અને એના કારણે આમને શું કહ્યું, રન આવતા જ નથી, ચોગ્ગા નથી જતા, તો લાવો છગ્ગા મારીએ. એ છગ્ગા મારવા ગયા તો કેચ થઈ ગયા. તો આ પરિસ્થિતિ જે છે એ બહુ મહત્વની છે. અહીંયા આગળ વાત જો બોલિંગ ડિપાર્ટમેન્ટની કરવામાં આવી રહી છે, તો એક બોલર હેઝલવુડના આવવાથી સમગ્ર ટીમમાં જે રીતે ચમક આવી ગઈ અને ટીમ સ્પિરિટ ગઈકાલે જે રીતે જોવા મળી બોલિંગ ડિપાર્ટમેન્ટમાં, ખાસ કરીને જોરદાર એક લાઇન લેન્થથી ખાસ વિકેટો લીધી તેમણે, કારણ કે પાવર પ્લેમાં જ કહીએ તો 48 રનમાં 4 વિકેટો પડી ગઈ. તો પંજાબ ઉપર જોરદાર આના કારણે દબાણ પણ આવી ગયું. તો આ વિશે શું કહેશો આપ? કમ્પ્લીટ આમાં એવું છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ, બોલિંગ હોય કે બેટિંગ હોય, એ સપોર્ટથી ચાલે. બેટિંગ ડિપાર્ટમેન્ટ હોય તો સામેનો ખેલાડી કેવી રીતે રનિંગ બિટવીન કરે છે અથવા તો તમારું કેટલું અન્ડરસ્ટેન્ડિંગ કે એના ઉપર ચાલે. બોલિંગ ડિપાર્ટમેન્ટ હોય તો તમારા ફિલ્ડર્સ કેટલો સપોર્ટ કરે એની ઉપર. પહેલી વસ્તુ એ હતી કે હેઝલવુડની બોલિંગ ખતરનાક છે. આની પહેલા પણ હી હેઝ ઓલરેડી ટેકન સમ 18 વિકેટ્સ ઓર સમથિંગ, અને બહુ જ સારા બોલર તરીકે ટોપ 5 માં નામ આવે એ રીતે આગળ ચાલી રહ્યા છે. બીજું કે ભુવનેશ્વર કુમાર, હી સ્વિંગ્સ ધ બોલ એ લોટ. બહુ જબરજસ્ત સ્વિંગ કરનાર બોલર છે. યશ દયાલ, તમે નહીં માનો, યશ દયાલને એટલા બધા છગ્ગા પડ્યા હતા ને એટલો બધો માર પડતો હતો પહેલા ઓવર્સ જ્યારે નાખતા ત્યારે. નાઉ હી ઇઝ કમિંગ અપ લાઈક એ વેરી ગુડ બોલર. અત્યારે ટ્રેન્ટ બોલ્ટ જે રીતે બોલિંગ કરે છે એ રીતના, એ જે એંગલ જે બનાવે છે, લેફ્ટ આર્મ બોલરનો જે એક એંગલ, સ્વીટ એંગલ બને છે, એ એંગલ ઉપર ગઈકાલે ભલા બેટ્સમેન આઉટ થયા અથવા તો બીટ થયા. તો અહીંયા આગળ તમારી પાસે બોલિંગ સરસ છે અને એને સપોર્ટ ફિલ્ડિંગ કરે છે. તમારી બોલિંગમાં રન જ ના દેવા દે, કેટલું બધું પ્રેશર વધે. તો હું માનું છું કે બોલિંગ સારી ત્યારે જ થાય જો ફિલ્ડિંગનો સપોર્ટ મળે. તમે એક ચોગ્ગો જાય એટલે બેટ્સમેન ફોર્મમાં આવી જાય, અને એક ચોગ્ગો રોકાય એટલે બોલર ફોર્મમાં આવી જાય. તો હું માનું છું કે બોલર્સ કાલે ફોર્મમાં વધારે આવ્યા, કારણ કે દરેકે દરેક બાઉન્ડ્રી એ લોકોએ રોકી છે, દરેકે દરેક શોટને એ લોકોએ મરણિયત. અને બીજું, આખી ટીમને આ IPL 2025 જીતવી છે એ જનૂન કાલે દેખાતું. આઈ થિંક ધેટ વોઝ ધ ફર્સ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર કે જે, અને તમે વિરાટ કોહલીના તમે એક્સપ્રેશન જુઓ દરેક વિકેટ પડે ત્યારે, તો આઈ થિંક ધેટ જનૂન ઇઝ ધેર. અને એ જનૂન અત્યારે બેંગ્લોરમાં જોવા મળી રહ્યું છે. બિલકુલ. અને પંજાબની બેટિંગની ઓવરઓલ જો વાત કરવામાં આવે તો ખાસ સારી બોલિંગ સામે નબળી બેટિંગ થઈ તેમ કહી શકાય. અને જે રીતે ફિલ્ડિંગ બેંગ્લોરુની રહી, તો તેના વિશે પણ શું કહેશો? એક બહુ સ્પષ્ટ વાત છે કે તમારી પાસે સારી બોલિંગ છે, સામેની ટીમે સમજવું જોઈએ કે આ તમે અહીં સુધી પહોંચ્યા છો તો એક સારી રીતે રમો. યુ આર એ ગુડ પ્લેયર.
તમારા 5 ખેલાડીઓ ટોપના બહુ સારું રમતા હતા. પ્રિયાંશ આર્યા તમે લઈ લો, તમે પ્રભસિમરન લઈ લો, તમે શ્રેયસ આયર લઈ લો, તમે વાઢેરા લઈ લો, તમે ઇંગ્લિશ લઈ લો, તો આ બધા ખેલાડીઓ બહુ સરસ રમતા હતા. તમે એટલું બધું પ્રેશર નાખી દીધું એમની ઉપર કે ભાઈ સામેની ટીમને હરાવવા માટે 200+ નો સ્કોર કરવાનો છે, પાવર પ્લેમાં ધમાચકડી મચાવી દો, ચોગ્ગા છગ્ગા મારી લો. આ એ જ ઇન્સ્ટ્રક્શનનું આ પરિણામ છે કે ધારો કે તમારી પાસે સામે બોલિંગ સારી હોય તો કેવી રીતે વ્યવસ્થિત રમવું, અથવા તો એ જેને કહેવાય કે 4 ઓવર, ધારો ઘણા ઘણા હોય છે, ભાઈ બુમરાહ 4 ઓવર છોડી દેવાની. બુમરાહ સૌથી વધારે વિકેટો નહીં મળવાનું કારણ જ છે કે બોલિંગમાં કોઈ શોટ નથી મળતો. તો આ જે પરિસ્થિતિ છે એ ક્યાંક એમણે સમજવું જોઈએ. આ બે હેઝલવુડ આટલી જબરદસ્ત બોલિંગ કરે છે, લેટ અસ વેઇટ ફોર સમ ટાઈમ. પણ એ કરવાને બદલે એની સામે તમે ચોગ્ગા છગ્ગા ફટકારવા જાઓ અને પછી વિકેટ જાય તો પછી એમાં કોઈ કશું કરી ના શકે. અને સિમિલર વે એવું નથી કે આના કોઈ ખેલાડી રમી ના શકે. બધાએ 2 રન ને 5 રન ને 10 રન કર્યા છે. શ્રેયસ આયર સેન્ચુરી બેટ્સમેન છે, જબરજસ્ત રમી શકે એમ છે, કેમ આઉટ થઈ ગયો. પ્રભસિમરન સારું રમી શકે, 2 ચોગ્ગા વાગી ગયા છે પેલાની ઓવરમાં, તે છતાં ત્રીજા ચોગ્ગાની ટ્રાય કરવાનો શું મતલબ છે? કોઈને આપણે કહીએ તો ખ્યાલ આવે કે ભાઈ આટલું બધું શું છે એમ. અને તમે સિમિલર રીતે આગળ આવો છો, એક જ સ્ટીરિયોટાઇપ આગળ આવો છો, બોલરને ખબર પડી જાય કે અચ્છા આ આગળ આવીને સ્ટેપ આઉટ કરીને રમે છે અને થોડો શોર્ટ બોલ નાખો, પકડાઈ જશે તરત. દેટ ઇઝ વોટ એક્સેપ્ટેબલ. એટલે તમે બોલિંગને સમજ્યા નહીં. તમે બોલિંગ સાથે વન્સ એન્ડ ટુઝ લઈને સ્કોરબોર્ડ રોટેટ કરવાનું રાખ્યું નહીં. તમારે ચોગ્ગા છગ્ગાથી જ રન કરવા હતા અને પાવર પ્લેમાં વધારે રન બનાવવાનું દબાણ કેપ્ટન ને કોચ બધાનું જેનું બી હોય. તો એ ક્યાંક ને ક્યાંક જોવા મળ્યું અને એટલા માટે આ ક્વોલિફાયર 1 જે છે, ખેર બેંગ્લોર તો ફાઇનલમાં પહોંચી ગયું અને મેં કહ્યું એ પ્રમાણે હજુ પંજાબ પાસે તક પણ છે. પણ તમે વિચાર કરો કે આ રીતના ડિમોરલાઇઝ થયેલી ટીમ ફરી એકવાર કેવી બેઠી રહીને સેકન્ડ મેચ જીતવાનો ટ્રાય કરે છે, એ હવે જોવાનું રસપ્રદ રહેશે. જી જી બિલકુલ અશોકજી, જે રીતે આપના દ્વારા કહેવામાં આવ્યું કે હવે આગળની જે આજની પણ આ મેચ હશે કેટલી મહત્વપૂર્ણ રહેશે તે જોવાનું રહેશે અને હાઈ સ્કોરિંગ મેચ હવે આપણને જોવા મળે તેવી આશા રાખી શકીએ. આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. તો પ્લેગ્રાઉન્ડ ટુ સ્પોર્ટ શોની અમારી આ વિશેષ રજૂઆત દે ધનાધન IPLના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સાંજે મળીશું 35 કલાકે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.